પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આગામી 15મી નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેનના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. પીએમની આ મહત્વપૂર્ણ મુલાકાતને સુચારુ અને નિર્વિઘ્ન બનાવવા માટે જિલ્લા કલેક્ટરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સુરતમાં વિકાસ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થવાનો છે. મુસાફરોના આરામ અને સુવિધા પર ભાર મૂકીને સ્ટેશનને વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આરામદાયક આંતરિક ભાગ, સ્કાયલાઇટ દ્વારા કુદરતી લાઇટિંગ અને સારી રીતે વેન્ટિલેટેડ પ્લેટફોર્મ શાંત અને સુખદ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરાશે. સ્ટેશનની કુલ ઊંચાઈ 26.3 મીટર છે. બિલ્ટઅપ વિસ્તાર 58,352 ચોરસ મીટર છે. સ્ટેશન બિલ્ડિંગમાં 3 સ્તરોનો સમાવેશ છે. ગ્રાઉન્ડ લેવલ 2 પિકઅપ અને કાર ડ્રોપ, ત્યારબાદ બસ અને અન્ય ડ્રોપ વ્હીકલની પણ સુવિધા કરવામાં આવી છે. પાર્કિંગ માટે સુવિધા છે. સુરક્ષા તપાસ માટે લિફ્ટ, એસ્કેલેટરની સુવિધા છે. કોન્કોર્સ લેવલ, વેઇટિંગ લાઉન્જ, રેસ્ટરૂમ, કિયોસ્ક, ટિકિટ કાઉન્ટર અને પ્લેટફોર્મ લેવલની સુવિધા છે. વિવિધ સ્તરો પર અવરજવરને સરળ અને દરેક માટે સુલભ બનાવવા માટે બહુવિધ લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવ્યા છે. વૃદ્ધો, દિવ્યાંગો અને બાળકોવાળા પરિવારની જરૂરિયાત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મુસાફરોને અનુકૂળ સુવિધા જેમ કે સ્પષ્ટ સંકેતો જે મુસાફરને કોન્કોર્સ, પ્લેટફોર્મ અને એક્ઝિટ વિસ્તારમાં સરળતાથી માર્ગદર્શન આપે છે. જેમાં માહિતી કિયોસ્ક અને જાહેર કરીને કરવામાં આવશે તેની માટે પણ સિસ્ટમનો સમાવેશ કરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આગામી 15મી નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેનના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. પીએમની આ મહત્વપૂર્ણ મુલાકાતને સુચારુ અને નિર્વિઘ્ન બનાવવા માટે જિલ્લા કલેક્ટરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુલેટ ટ્રેન સ્ટેશન સાથે સુરતમાં વિકાસ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થવાનો છે. મુસાફરોના આરામ અને સુવિધા પર ભાર મૂકીને સ્ટેશનને વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આરામદાયક આંતરિક ભાગ, સ્કાયલાઇટ દ્વારા કુદરતી લાઇટિંગ અને સારી રીતે વેન્ટિલેટેડ પ્લેટફોર્મ શાંત અને સુખદ મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરાશે. સ્ટેશનની કુલ ઊંચાઈ 26.3 મીટર છે. બિલ્ટઅપ વિસ્તાર 58,352 ચોરસ મીટર છે. સ્ટેશન બિલ્ડિંગમાં 3 સ્તરોનો સમાવેશ છે. ગ્રાઉન્ડ લેવલ 2 પિકઅપ અને કાર ડ્રોપ, ત્યારબાદ બસ અને અન્ય ડ્રોપ વ્હીકલની પણ સુવિધા કરવામાં આવી છે. પાર્કિંગ માટે સુવિધા છે. સુરક્ષા તપાસ માટે લિફ્ટ, એસ્કેલેટરની સુવિધા છે. કોન્કોર્સ લેવલ, વેઇટિંગ લાઉન્જ, રેસ્ટરૂમ, કિયોસ્ક, ટિકિટ કાઉન્ટર અને પ્લેટફોર્મ લેવલની સુવિધા છે. વિવિધ સ્તરો પર અવરજવરને સરળ અને દરેક માટે સુલભ બનાવવા માટે બહુવિધ લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવ્યા છે. વૃદ્ધો, દિવ્યાંગો અને બાળકોવાળા પરિવારની જરૂરિયાત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મુસાફરોને અનુકૂળ સુવિધા જેમ કે સ્પષ્ટ સંકેતો જે મુસાફરને કોન્કોર્સ, પ્લેટફોર્મ અને એક્ઝિટ વિસ્તારમાં સરળતાથી માર્ગદર્શન આપે છે. જેમાં માહિતી કિયોસ્ક અને જાહેર કરીને કરવામાં આવશે તેની માટે પણ સિસ્ટમનો સમાવેશ કરાયો છે.